હારીજના નવરંગપુરા ખાતે ચાણસ્મા વિધાનસભા ક્ષેત્રના કુલ 330 પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ કરાયું. પ્રધાનમંત્રીએ આપણા કાચા ઘર પાકા બનાવ્યા અને ભગવાન શ્રીરામને પણ ટ્રેન્ટમાંથી ભવ્ય મંદિર બનાવવાનું કરોડો હિન્દુઓની ઈચ્છા પૂર્ણ કરી. દિલીપજી ઠાકોર. હારીજ તાલુકાના નવરંગપુરા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ચાણસ્મા વિધાનસભા ક્ષેત્રના 4 તાલુકાના કુલ 141 ગામોમાં 330 પાકા મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવી આપતા તેનું લોકાર્પણ કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું, જેમાં લાભાર્થીઓને નવીન મકાનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી. હારીજ તાલુકાના નવરંગપુરા પાટિયા નજીક મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ચાણસ્મા વિધાનસભાના મતક્ષેત્રના કુલ 4 તાલુકાઓના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની ઉપસ્થિતિમાં કુલ 330 પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં હારીજ પ્રાથમિક કન્યા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. કાઠી પ્રાથમિક શાળાની દીકરીઓ દ્વારા બાજરાનો રોટલાનો ખાટી મીઠી ચાસ મારું ગુજરાત વાલું ગુજરાત ગરબો રજૂ કર્યો હતો. ઉપસ્થિત લાભાર્થીઓ દ્વારા પોતાના મંતવ્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે પોતાના પ્રવચનમાં જણાવતા કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારથી ગરીબો માટે ગરીબ મેળા યોજી ગરીબી હટાવવા તેમજ અન્ય ગુજરાતનો વિકાસ કરતા દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી ગરીબોની ચિંતા કરી છે. સમગ્ર દેશમાં કોઈ પણ ગરીબનું કાચું મકાન ના રહેવું જોઈએ તે તેમના માટે મુખ્ય નિર્ધાર સાથે દેશમાં કોઈ પર ઘર કાચું રહેવું જોઈએ નહીં એ તરફ આગળ વધી રહ્યા છે. ગરીબોના કાચા મકાનો દૂર કરી પાકા મકાનો બની આપવામાં આપણા મત વિસ્તારમાં પણ આજે 330 લાભાર્થીઓને અહીંયા ઉપસ્થિત છે, જે ગૌરવની વાત ગણાવી હતી. વડાપ્રધાને સૌપ્રથમ ગરીબોના મકાનો બનાવી પછી ભગવાન શ્રીરામનું ટ્રેન્ટમાંથી ભવ્ય મંદિર નિર્માણ કરી ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવતા સમગ્ર દેશમાં હિન્દુઓનું એક 500 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, જિલ્લા મહામંત્રી રમેશભાઈ સિંધવ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદુબેન રમેશજી ઠાકોર, રાજુભાઈ દેસાઈ, સમી પ્રાંત ઓફિસર ડી.કે. મજેતર, સમી હારીજ શંખેશ્વર, ચાણસ્મા તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ તમામ કર્મચારી શ્રી. કમલેશ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.